આપણી સાથે અત્યારે સહયોગી આરતી અને તૃપ્તિ જોડાઈ ગયા છે મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત લઈને. આરતી, તૃપ્તિ બંનેને ગુડ મોર્નિંગ. અને આરતી, ખાસ ક્યાંથી શરૂઆત કરી આજે? જી, શરૂઆત આપણે ટેલિકોમ ડેટા સાથે કરીએ, કારણ કે ચાઇના અહીંયા ડેટા આવતા દેખાયા છે. ઓવરઓલ જો વાત કરી લઈએ તો જાન્યુઆરીમાં ભારતમાં કુલ 6.70 મિલિયન ગ્રાહકો એડ થતા દેખાયા છે, જેમાં ડિસેમ્બરની જો વાત કરી લઈએ મહિનામાં કુલ 7.24 મિલિયન ગ્રાહકો અહીંયાથી આપણને એડ થતા દેખાયા છે. હવે કંપની વાઇઝ વાત કરી લઈએ કોણે કેટલા ગ્રાહકો જોડ્યા છે, તો જીઓએ જાન્યુઆરીમાં 24.4 લાખ નવા ગ્રાહકો જોડ્યા છે. એરટેલે જાન્યુઆરીમાં 44 લાખ નવા ગ્રાહકો જોડ્યા છે. વોડાફોન આઈડિયાની જો વાત કરી લઈએ તો એમણે 4.1 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. સામે BSNLની વાત કરી લઈએ, જાન્યુઆરીમાં 7.71 લાખ નવા ગ્રાહકો તેમણે એડ કર્યા છે. તો આજે ટ્રાયના ડેટા આવ્યા છે, એને લીધે આજે ટેલિકોમ કંપનીઓ ખાસ ધ્યાન રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અંબર એન્ટરપ્રાઇઝીસનું કાઉન્ટર છે. હવે અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. પોઝિટિવ સમાચાર છે કંપની માટે. રાઇટ્સ ઇસ્યુ દ્વારા 328 કરોડ એકત્ર કરવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળી છે, જ્યાં ફંડનો ઉપયોગ જે છે તે કંપની સબસિડરીમાં રોકાણ કરવા માટે કરશે અને સબસિડરી IL જીન ઇલેક્ટ્રિક્સમાં લગભગ 296 કરોડનું રોકાણ અહીંયાથી કરવામાં આવશે. તો પોઝિટિવ સમાચાર છે. સ્ટોકમાં રિએક્શન એક પોઝિટિવ જોવા મળી શકે છે. અંબર એન્ટરપ્રાઇઝીસ પર ધ્યાન રહેશે. નેક્સ્ટ કાઉન્ટર TCSનું છે. અહીંયા પણ પોઝિટિવ કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં ABB સાથે કંપનીએ કરાર કર્યા છે અને IT AI એન્જિનિયરિંગ પાર્ટનરશિપ માટે આ સ્ટ્રેટેજિક કરાર જે છે તે અહીંયાથી ABB સાથે કરવામાં આવ્યા છે, એને લીધે ધ્યાન એક TCS પર રાખવાનું રહેશે. વિપ્રો પણ ફોકસમાં રાખવાનું છે. ગિફ્ટ સિટી હબ અહીંયાથી લોન્ચ કર્યું છે કંપનીએ. AI પાવર્ડ BFSI ટ્રાન્સફોર્મેશનને ઝડપી બનાવવા માટે આ ગિફ્ટ સિટી હબ જે છે ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં 150 સીટ્સ, જે ક્લાયન્ટ્સની માંગ મુજબ 500 સીટ્સ સુધી વધારી શકાશે. બીજી બાજુ હબ વિપ્રો ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ગ્લોબલ BFSI ક્લાયન્ટ્સ માટે AI ફર્સ્ટ સોલ્યુશન અહીંયાથી કંપની આપણને વિકસાવતી જોવા મળશે. તો ધ્યાન રાખવાનું રહેશે. વિપ્રો માટે ઘણા પોઝિટિવ સમાચાર આની માટે પણ બનતા દેખાઈ રહ્યા છે. અહીંયા પણ એક તેજી આવતી જોવા મળી શકે છે. નેક્સ્ટ ટાટા એલેક્સીનું કાઉન્ટર છે. જો અહીંયા પણ ગ્લોબલ ઓફશોર ડેવલપમેન્ટ સેન્ટર કંપનીએ લોન્ચ કર્યું છે. તિરુવનંતપુરમમાં જે ટેરુમો કોર્પોરેશન છે એની માટે નવું સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું છે અને સેન્ટર ટેરુમોના ગ્લોબલ લાઈફ સાયન્સ માટે પ્રોડક્ટ ઇનોવેશનનું કામ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. બીજી બાજુ મેડિકલ ડિવાઇસ પોર્ટફોલિયો માટે પ્રોડક્ટ ઇનોવેશન અને એન્જિનિયરિંગ સોલ્યુશન પર કામ અહીંયાથી કંપની કરશે. એટલે ટાટા એલેક્સી માટે પણ ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. પાવર સ્પેસમાંથી NTPC ફોકસમાં MOU કરવાના સમાચાર છે અહીંયા કંપની માટે, જ્યાં UK સ્થિત ઓક્ટોપસ એનર્જી ગ્રુપમાં સાથે કંપનીએ MOU કર્યા છે. પાવર અને એનર્જી સેક્ટરમાં કોઓપરેશન માટે આ MOU કરવામાં આવ્યા છે, જેમાં ઓક્ટોપસ એનર્જીનું જાણીતું AI પ્લેટફોર્મ જે છે ક્રેકેન અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે અને આ AI પ્લેટફોર્મનો ઉપયોગ એનર્જી મેનેજમેન્ટ અને સ્માર્ટ ગ્રીડ સોલ્યુશનને ડેવલપ કરવા માટે કરવામાં આવશે. તો ધ્યાન રાખવાનું રહેશે. NTPC માટે પણ ઘણા પોઝિટિવ સમાચાર આ કંપની માટે પણ બનતા દેખાઈ રહ્યા છે. અને છેલ્લે મારા તરફથી સંવર્ધન મધરસન પર નજર રાખવાની છે. અહીંયા બોર્ડ પાસેથી હેલ્મેન વર્લ્ડ વાઇડ સાથે જોઈન્ટ વેન્ચરને મંજૂરી મળી છે. જોઈન્ટ વેન્ચર મુખ્યત્વે એર એન્ડ સી ફ્રેટ, રોડ ટ્રાન્સપોર્ટ અને કોન્ટ્રાક્ટ લોજિસ્ટિક્સ સોલ્યુશન પર ફોકસ કરતું જોવા મળશે. તો ધ્યાન સંવર્ધન મધરસન પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આવતી દેખાઈ શકે છે. તો ખાસ કરીને ટેલિકોમ ડેટા, અંબર એન્ટરપ્રાઇઝ, TCS, વિપ્રો અને આ બધી કંપનીઓ છે જ્યાં સમાચારનું પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળશે. પણ એ સિવાય પણ ઘણી બધા કાઉન્ટર છે તૃપ્તિ, જ્યાં આપણને રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? આથી હું પણ આજે પોઝિટિવ સમાચાર સાથે શરૂઆત કરીશ. તો ખાસ કરીને અત્યારે નજર કરશો તો ઇન્ડિક્યુબ પર નજર કરશું તો અહીંયા ખાસ કરીને પુણેમાં તેઓ GCC ક્લાયન્ટ સાથે અહીંયા ઓફિસ લીઝ માટે અહીંયા તેમને કરાર કરતા આપણે સમક્ષ જોવા મળી રહ્યા છે, જેમાં 5 વર્ષ માટે જે આ કરાર કરવામાં આવ્યા છે, જેમાં લગભગ કંપની જે છે તે 54 કરોડની અહીંયા પૂરી ડીલ અહીંયા આપણને થતી જોવા મળી છે. એટલે લીઝ પર અહીંયા તેમને આ ડીલ કરી છે, જેમાં તેઓ 1140 સીટ્સ વર્ક પ્લેસ જે છે તે અહીંયા તેઓ અહીંયા લીઝ પર આપશે. એટલે આ કાઉન્ટર ખાસ અહીંયા આપણને એક પોઝિટિવ રિએક્શન કદાચ આપી શકે. ત્યારબાદ નજર કરશું નેસ્લે પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. પ્રોડક્શન લાઇન અહીંયા કંપનીએ શરૂ કરી છે. તેમને ગુજરાતના સાણંદમાં તેમને મંચની નવી પ્રોડક્ટ લાઇન જે છે અહીંયા શરૂ કરી છે. યુનિટની વાર્ષિક અગર ઉત્પાદન ક્ષમતા જે છે કંપની તેઓ વધારશે ને લગભગ તેઓ 8300 ટન કરવાની તેઓ ક્ષમતા તેઓ વધારવા પર તેઓ અહીંયા વિચાર કરી રહ્યા છે. એટલું જ નહીં, એના માટે કંપની
લગભગ જે 225 કરોડનું તેઓ રોકાણ પણ કરશે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું અદાની એન્ટરપ્રાઇઝિસ પર. અહીંયા ખાસ ફાઇનલી કહી શકાય કે NCLT પાસેથી કંપનીને અહીંયા જયપ્રકાશ એસોસિએટના અધિગ્રહણ માટે અહીંયા તેમને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. તેમને અહીંયા મંજૂરી મળતી જોવા મળી રહી છે. એન્સોવેલ્સી એન્ડ બેન્કરપ્સી કોડ જે છે તેની હેઠળ અહીંયા મંજૂરી મળી છે. અધિગ્રહણથી કંપનીની મહત્વની જે ઉત્પાદન ક્ષમતા જે છે તેમાં એક વધારો થશે. તેમના લાઇમસ્ટોન માઇનિંગ છે તેના પર તેમનું નિયંત્રણ રહેશે. અને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એ છે કે જયપ્રકાશ એસોસિએટની અગર જો હું વાત કરશું તો ત્યાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એમનો સારો હોલ્ડ છે. ત્યાં એમના મોટા ઘણા બધા પ્લાન્ટ છે. એટલે એનો પણ ક્યાંક ને ક્યાંક ફાયદો અદાની એન્ટરપ્રાઇઝિસને થશે. અને એમ પણ કહી શકાય કે આ અધિગ્રહણ બાદ અલ્ટ્રાટેક સિમેન્ટના માર્કેટ શેર જેટલી નજીકમાં અદાની એન્ટરપ્રાઇઝિસનો અહીંયા માર્કેટ શેર સિમેન્ટ સેગમેન્ટમાં પહોંચતું આપણને જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી એક પોઝિટિવ સમાચાર અહીંયા ગણી શકાય. ત્યારબાદ નજર કરશું JSW સિમેન્ટ પર. અહીંયા પ્લાન્ટ શરૂ કર્યો છે રાજસ્થાનમાં. તેમને ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટ સિમેન્ટ પ્લાન્ટની તેમને શરૂઆત કરી છે. પ્લાન્ટ દ્વારા JSW સિમેન્ટની કુલ સ્થાનિક ક્ષમતામાં અહીંયા નોંધપાત્ર વધારો થશે. કંપનીનો લગભગ 2026ના અંત સુધીમાં 60 MTPAનો લક્ષ્ય તેઓ ધરાવી રહ્યા છે. અને પ્લાન્ટમાં ખાસ કરીને કંપની જે છે રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, NCR જે છે તેમાં તેઓ પોતાના માર્કેટમાં પોતાનો જે પ્રોડક્ટ જે છે તે અહીંયા સપ્લાય પણ કરશે. ત્યારબાદ નજર કરશું એ છે અર્ચન કેમિકલ્સ. અહીંયા તેમની 2 સબસિડરી કંપની છે તેને મર્જ કરવા માટે અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળી ગઈ છે. એક છે આઈડિયા લીઝ કેમિકલ્સ અને બીજું છે આઈડિયા લીઝ મડ કેમી. આ બંને જે કંપની છે તેને મર્જ કંપની કરશે. જેને કારણે કરીને ખાસ કરીને કંપનીનો જે કોર્પોરેટ સ્ટ્રક્ચર જે છે તે વધુ સરળ આવનારા સમયમાં આપણને બનતું જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું જિલેટ પર. અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળી છે રાજસ્થાનના ભિવાડી સ્ટેટ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે CTO રિન્યુએબલ માટે રાજસ્થાન સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસેથી અહીંયા આપણને મંજૂરી મળતી જોવા મળી રહી છે. એટલે આ કાઉન્ટર માટે પણ એક પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. એટલે નીરજ, ખાસ કરીને મારા તરફની આરતી તરફથી ઘણા બધા અમે સ્ટોક્સની ન્યૂઝ અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે. ડેફિનેટલી આજે ટ્રાય ડેટાસ છે, અંબર એન્ટરપ્રાઇઝિસ છે, IT કંપનીઓ છે, બધું જ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જી આભાર આરતી અને તૃપ્તિ, આ બંનેનો અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ ખાસ કરીને આ બધા